માતાજીના આ ભક્તિના અવસરને જે રીતે મોડર્નાઇઝ કરી નાખ્યો છે, માતાજીના ભક્તિના અવસરને જે રીતે ઇનકરેક્ટ રીતે ડાન્સના ફોર્મમાં લઈ ગયા છે, ગરબામાંથી, ભક્તિમાંથી, પૂજામાંથી, તો શું લાગે કે આ કલ્ચર સુટેબલ ખરું આપણા સમાજ માટે? હું એવું કહીશ કે ગરબા એ પ્યોર ગરબા છે. નવરાત્રીના 9 દિવસ સૌથી પહેલા માતાજીની આરાધનાના જ દિવસો છે. તમે ગરબી મૂકીને એની આસપાસ જ્યારે તમે ગરબા લો છો ત્યારે સૌથી પહેલા માં જગદંબા માટે તમે ગરબા લો છો. તમારામાં જે આત્મા છે એ પણ પરમાત્માનો એક ભાગ છે. તો પરમાત્માને રાજી કરવા માટે તમે એ ગરબા લઈ રહ્યા છો. તો એને જસ્ટ ડાન્સ ફોર્મ આપીને કે જસ્ટ મોજ મજા માટે કરવું એ યોગ્ય નથી. કે જ્યારે પણ હું ડાકલા માતાજીના ગાતી હોય તો લોકોને હંમેશા એવું છે કે ગુજરાતી હોય કે ગુજરાતથી બહારના લોકો હોય કે ડાકલા એટલે બસ બૂમો પાડવી, ચીસો પાડવી ને જસ્ટ મોજ આવે એમ ડાન્સ કરવું. તો સૌથી પહેલા તો ડાકલા એ માતાજીની આરાધના છે. એ એક પ્રકારનો ભાવ છે તો જો તમે ફીલ કરી શકો ને તો જગદંબા મતલબ તમે ફીલ કરી શકો તો એ શક્તિ તમારી આસપાસ છે અને એના થકી એ ભાવ થકી તમે ફીલ કરી શકો છો. તો માત્ર એને ડાન્સ કે એમાં મોજ મજા કરવી ને ચીસો પાડવી, બૂમ પાડવી એ ગરબા એનું સ્વરૂપ નથી.